અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં વેલ્ડિંગ વેળા બ્લાસ્ટ, 4ના મોત, એક કામદારનો મૃતદેહ કંપની બહાર ફંગોળાયો. ઘટનાને લઈને પોલીસ, ફાયર એન્ડ સેફટી સહિત એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું. ન્યાયની માંગ સાથે પરિવારજનો અને કામદારોએ સ્થળ પર પહોંચેલા કલેક્ટરનો ઘેરાવો કર્યો. સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ. આજરોજ 1 વાગ્યાના રાઉન્ડ અંકલેશ્વરમાં સ્થિત ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બોઇલર ઉપર સેફટીનું કામ કરતા બ્લાસ્ટ થયેલો, જે અંતર્ગત ટોટલ 4 લોકોની કરુણ મૃત્યુ થયું છે, જેની પીએમ તથા ફોરેન્સિકની કાર્યવાહી હાલ ચાલુ છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આજ રોજ બપોરે 12:45-40 કલાકે એપ્રોક્સિમેટલી એક ફીડ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. અને આ ફીડ ટેન્કમાં ટેન્કના રૂફની ઉપર રેલિંગ લગાવવાની હોય છે. જે રેલિંગના માટેની વેલ્ડિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો અને 4 શ્રમયોગીઓનું આ અકસ્માત દરમિયાન મૃત્યુ થયેલ છે. અને એ અંગેની અમારી તરફથીની કાર્યવાહી અત્રેની કચેરીથી હજુ ચાલુ છે, ડિટેલ ઇન્વેસ્ટિગેશન. એટલે આ જે એક્સિડન્ટ થયો છે રૂફટોપ ની ઉપર આવેલી રેલિંગની વેલ્ડિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન થયો છે અને જે બાબતની કાર્યવાહી હવે ચાલુ છે. મેડમ, એક મૃતદેહ પ્રિમાઇસીસની બહાર પણ ઉછળીને પડ્યો હતો, એ પણ વિગતો મળી છે. શું એ ઘટનાને પ્લીઝ તમે કારખાનાના ઓથોરાઇઝ પર્સનને પૂછશો તો હું એક્સિડન્ટ બન્યાના થોડા વખત પછી આવીને મારું ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું છે, તો રિલેવન્ટ ઓથોરિટીને પ્લીઝ પૂછી શકો છો. સર, કંપની દ્વારા તંત્રને કેટલા વાગે જાણ થઈ? કંપની દ્વારા એમને લગભગ 1 વાગ્યા પછી જેવી અમને ટેલિફોનિક જાણ કરી હતી. 1 વાગ્યાની ઘટનામાં એવું હતું કે આજે સવારના આ કંપની કે જેનું નામ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે, એમાં અમારે ત્યાં પંચમૂર્તિ ફેબ્રિકેટર કરીને કોન્ટ્રાક્ટર છે. એમને અમારા એક 75 KLની ફીડ ટેન્ક છે, એ ફીડ ટેન્કની ઉપર હેન્ડ રેલિંગ લગાવવાનું કામની પરમિટ આપેલી હતી. એના માટે કામ ચાલુ હતું અને કરીબન 12:40 એક અવાજ આવ્યો. તો જેવો અવાજ આવ્યો તો અમે લોકો ત્યાં જઈને જોયું તો જે ટેન્કની રૂફ હોય કે જેને ડિસેન્ડ કહીએ ટેન્કની ઉપરનો, એ ફેંકાય અને કરીબન 15-20 મીટર દૂર પડેલો હતો અને 2 શ્રમિક માણસના ત્યાં મૃતદેહ જોવા મળેલા હતા. અને પછી અમે તપાસ કરતા બાકીના 2 માણસો, કારણ કે એ કામ ઉપર 4 માણસો એંગેજ હતા, એટલે બાકીના 2 માણસોની શોધખોળ કરવાથી પછી એક માણસ ટેન્કની પાછળની સાઈડમાંથી મળેલો અને એક માણસ જે છે એ બાઉન્ડ્રીની બાજુમાંથી બહારની સાઈડમાંથી મળેલો હતો. અન્ય કામદારને કોઈ કેજ્યુઅલિટી નહીં, એ સિવાય કોઈ કામદારને કોઈ કેજ્યુઅલિટી. તંત્રને કેમ લેટ જાણ કરી? નહીં, તંત્રને કોઈ લેટ જાણ નથી કરેલી. જેવો 12:40નો ઇન્સિડન્ટ થયો એટલે અહીંયા સીધા અમે સ્પોટ ઉપર પહોંચ્યા. સ્પોટ ઉપર પહોંચી અને તરત વાડા સાહેબને, પીઆઈને અમે ફોન કર્યો, રાખોલિયા સાહેબને ફોન કર્યો, ફેક્ટરી ઇન્સ્પેક્ટરમાં મેડમને ફોન કર્યો. સાહેબ નહોતા એટલે મેડમ જોડે વાત થઈ, લેબર ઇન્સ્પેક્ટરને ફોન કર્યો અને ઓથોરિટીને જેને બી બધાને જાણ કરવાની હતી બધાને અમે લગભગ 12:40નો ઇન્સિડન્ટ હતો, અરાઉન્ડ 1 વાગ્યા આજુ બધાને ઇન્ફોર્મ કરી દીધું હતું. સર, આટલી મોટી ઘટના કેવી રીતે બની ગઈ? જ્યારે કંપની આટલી બધા સેફટીના એના પગલા લેતી હોય છે ત્યારે એક કંપનીનો કામદાર ઉછળીને પ્રિમાઇસીસની બહાર પડો, શું કહેશો? કેટલી મોટી ઘટના આપણી દ્રષ્ટિએ? સાહેબ, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રમાણે કે એક જે ટેન્કનું રૂફ જે ઉડી અને બહાર ગઈ છે, ધેટ ઇઝ પહેલું ઇન્વેસ્ટિગેશન, મતલબ એના માટે કરવું પડશે. તો એ ડિટેલ અમારે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી ખબર પડશે કે એ કેમ થયું છે. એટલે અત્યારે મારા માટે એનું વધારે કેવું બહુ મતલબ પેલું નહીં થાય, કારણ કે એનું ઇન્વેસ્ટિગેશન પછી વર્તનની માંગણીને લઈને ધરણા પર બેસી ગયા છે. કંપની શું કરશે એમના માટે? તો એઝ એ કંપની અને કંપની મેનેજમેન્ટ તરફથી કામદારોના પરિવારને જે સહાયની જરૂર છે એ મેક્સિમમ સહાય અમે કરવા માટે કંપની મેનેજમેન્ટ તૈયાર છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.